નમસ્કાર મિત્રો, આજના ટોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાળાની શરૂઆત થતાં પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। નર્મદા વિભાગે પાણી છોડવાની અને કેનાલના ભરોસે ઉનાળુ પાક ના કરવાની તાકીદ કરી છે। નર્મદા વિભાગે સૂચન કર્યું છે કે આગામી 15 માર્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છની નર્મદા કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે। આ સાથે જ કુલ 5 જિલ્લાના ખેડૂતોના પાક પર પણ અસર પહોંચશે। ઉનાળુ પાકમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે। લોકો દિવસે ગરમી અને સાંજે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 15 માર્ચથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે। છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે। આગામી 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી જેટલું રહેશે। લગભગ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમાં 34થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે। આગળના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં રહેતા ગદ્દાર નેતાઓને કાઢી મૂકવાની વાત જાહેરમાં કરી હતી। લોકસભામાં વિપક્ષ નેતાએ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાપ ફૂંકવા માટે તૈયારી શરૂ કરી છે। હવે સામે આવ્યું છે કે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે। ગુજરાતમાં 2 દિવસના પ્રવાસ બાદ હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે। ચેમ્પિયન ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને વધુ એક સારા સમાચાર મળી રહ્યા હોય તેવું લાગે છે। એવા અહેવાલો છે કે તે દિલ્હીનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે। અક્ષર પટેલ અને સિનિયર વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ બંને ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ માટે દાવેદાર છે। જો કે ગુજરાતના ખેલાડી અક્ષર પટેલને આ રેસમાં થોડી લીડ હોય તેવું લાગે છે।